સમજો બાબુદા, બોલો. આ વખતે ઉતાણીની રમત છે ને બહુ મોટી રમવાની છે અને ગામમાં વોટ પાડી દેવાનો છે કે રણુ દાદાએ રમત ગોઠવી એમ. તમે જોનારું દાદા આટલાની રમત રમવાની, બોલો કેટલા પૈસા નાખવા આમાં? 11,000 રૂપિયા. લો 11,000. અને સમજો સૌની પેલા આ કપ બધા એમાં ભરી દઉં ને તો જ બકે હો. તો તમે જીતી જાવ અને આ લાઈન આમાં આવી જાય ને તગારામાં તો હું જીતી જાઉં. હા એ તો તમારે પેલા આવી જાય તમે જીતી જાઓ. પણ રણુ દાદા આ માથાકૂટ છે ને શું છે આ બધું? અરે આ રમત છે, રમ્યું હોય 2,000 રૂપિયા નાખ, 2 ના 4 થશે. બેના શાર હા પૂરા 2,000. હા આમાં ભાગો આપણો પાછો. હા હા વ્યવહારે. બસ એ બાબુ દાદા, બોલ બોલ મંજુક. હોળીની રમત રમાય. એટલે આ હોળીની જ રમત છે. હા ઈ ઓલો કેતો હો લુખો ઈ કે બાબુ દાદા ને રણુ દાદા હોળીની રમત આદરી છે, આપણે રમવાનું થાય છે. જો આમાં 1,000 નાખ તો ડબલ એટલે 2,000 મળે. 2,000 નાખ તો 4,000 મળે. આથી હું સાઈન પેજ ચલી હાટું તાયો પૈસા લેતા હું મારવા હતા ની ભાઈબંધ પાસે ઉછેના લીધા 5,000 હાલ્યો આના છે હો 1,000. 1,000 નાખ્યા એને. 1,000 ના 2 દેવાના. હા વાંધો લે તારે હું છે તારે એટલે મારે રમવું છે. એ તું છોકરું કેવા હાલ હાલ નીકળ. એ રણુદા, હજી તમે ઢીંગાને ઓળખતા નથી હો. આ ગેમ જીતી જાય ને તો ઢીંગો બક્કે. આ તે હમણાં ઓળખી જાશું. નાખ્યામાં 1,000 ના 2,000 છે. અલ્યો કેટલા નાખ્યા? 1,000. આ તો પછી 2,000 મળશે. વાંધો નહીં. આ લે મારા વાલીડા, મેં કીધું ગામમાં કેમ એક ક્યાંય દેખાતા નથી, એક ઠેકાણા ગમીને ઢગલો થયા છે, ગોતી લીધા. હું આ લાઈન કતડી કરીને બેઠા. એ ભુરાભાઈ આ આપણી લાઈન છે. આ તગારામાં નાખી જાય ને ભરી દેવાનું તગારું તો આપણે જીતી જઈએ. બરોબર. તમે આમાં 1,000 નાખો તો 2,000 મળે. અને તમારે રણુ દાદા કોઈ રહેવું છે કે બાબુ દાદા કોઈ પેલા નક્કી કરજો. મનસુખ વાંઢો હોય એની પાસે રહેવાય ને. આપણું નામ છે હો. હા કેટલા નાખવાની સીતા છે? જેટલા તમે આમ 2 નાખો તો 4,000 નાખો તો 2,000. આ 3,000 છે. તો 100,000 મળશે આપણે જીતીએ એટલે. હરાવતો નહીં ક્યાંક તું. અરે હું હોઉં ને હારવું જ નહીં, તમને ખબર છે હા, કે? બોલ આ ભૂરી આ હું કર્યું? અલા ફળિયા નો બગાડતા હો, વાળવું પડે હે અમારે. એ રીતકા નહીં વાલમભાઈ, હું કામ ગોઠવું આ બધું? રમત છે હોળીની. હોળીની રમત હા એ તો મારે રમવા લાવ તો ઓલા કેટલા પૈસા નાખવાના? મારે રમવું. ઓય તમારે રમવાનું ન હોય, હું તમને વેસાતા રાખી લઉં. એ કઈ રીતે? અરે હું અહીં તમને પૈસા આપું હા. એટલે હું તમને વેસાતા રાખી લઉં. લે હાલે. અને આ લાઈન તમારે છે ને હા. ભરવા માંડવાની. પેલા કોણ ભરે એમ? આ લાઈન હા આ લાઈન તગારામ નાખવાની. તગારામાં નાખવાની. મારી સામે કોણ છે? તમે- એ સાંભળ ઓ વાત તમે મારી બાજુ હો. હે હા. હારું બાબા મો તમારી બાજુ. હા દઉં. હા તો ઈ જ આવે તમારી સામે. કોઈ દી ન જીતે. શરત વધારી ગયો. જીતી ગયેલા છો તમે. એ બાબુદા હજી શરત વધારવા છે? બોલો. નાખો હજી અંદર 7,000 રૂપિયા બીજા. હું જવાનું નહીં તમ તારે લાલ્યો. મારી સામે બાહું છે. લે આ 7,000. હા હા ભાવ વધી ગયો. મારી ઉપર ભાવ વધ્યો. તમારી ઉપર નહીં જોઈ દ્યો. તો આ ભૂરી ઉપર વધ્યો. ના ના ભાઈ રેવા જો, અમારી બાજુ વાલમભાઈ છે, કાંઈ ઘટે નહીં એમાં. હવે ઈ તક આ પણ પોગે ને જતો હું ફાફા ફાડ નાખું. હા ખબર ન હોય ને તો અમુક માણસોને હું કહી દઉં, હું નિશાળમાં હતી ને ત્યારે દોડમાં મારો પહેલો નંબર આવતો તો પહેલો. હા, હવે જા આમ તું વાલમભાઈ ને તું જોતો ખરી 5 હાથ પૂરા છે વાલમભાઈ. અને આ થોડી નિહાળ છે. હવે આપણે- નિહાળમાં હાલે બધું. આ નિહાળ છે, આ ઉતાણી છે. આ તો આવી જાવ મેદાનમાં ખબર પડે તમને તે. વાલમભાઈ તમે પૈસા નથી નાખ્યા, પૈસા એમી નાખ્યા છે. હા. તમને વેચતા રાખ્યા એટલે તમે માપમાં રહેજો થોડા. આ તો માપમાં હાલો. તમે તું અમને હરાવતી નહીં. મેં આમાં 3,000 નાખ્યા, 100,000 આવે ને એટલે 1,000 તને નોખા વાપરવા દઈશ. દેશો ને? હાવ હા તે વાંધો નહીં. તેવડ વગરના માણસના પૈસા તમે ખવડાવો. આ કેટલું દોડી શકે? આ દોડીને કેટલું દોડે? આ પણ પોક છે ને તે હમણાં કરવા મળશે ને શ્વાસ ચડી જાય છે. હે ખવડાવતા ન કાંઈ તમે એને? સાસ પીવે સાસ. હું દૂધ ખાવ. એ પણ વાલમભાઈ લહણની તીખારીને સાઈઝ ખાતા હોય એમાં હોય કાંઈ? હું દૂધ ખાવો. દૂધ ખાઈ ને આવા હોય. આમ જો 5 હાથ પૂરા છે વાલમભાઈ, 5 હાથ પૂરા. કોઈને ન પોગવા દે. એ ભલે 5 હાથ પૂરા રહ્યા પણ હવે બોલ બોલ ન કરો. મેદાનમાં ઉતરો ને તો ખબર પડે કોણ સિંહ ને કોણ શિયાળિયા. વાહ ભૂરી વાહ, આમ મરદનું ફાડ્યું હોવું જોઈએ. હા ભાઈ હમણાં ખબર. હા તો રે તોલા. 1 2 3 કે એટલે કપ હમણાં જવા માંડે તગારા માલ. હા તો કયો કોણ કહે? હલો બાબુ દાદા કરી નાખ્યું આપણે સાલું. એ પૈસા કેટલા છે આમાં? અરે પૈસા તો આમ સમજો 1,000 રૂપિયા છે.
50 થી 60,000 છે હા બા એટલા ભાઈ અમને કેટલા દેશો અરે વાલમભાઈ તમે અહીંયા શોખ નો કરતા હું તમને ખાનગીમાં આપીશ. બસ તો ભાઈ મારું થઈ જવું જોઈએ તો મને બાપ મામા આપણા જીતીને એટલે આપણે અડધા અડધા હાલો વાંધો નહીં. વાંધો નહીં હાલો 1 2 3 કરો 1 2 અને 3. ક્યાં ગયો હવે એનું હું મગજ હાલે આમ જુઓ એક કપ લાવી નાખ્યો ને આ તો વાલમભાઈએ 7-8 કપ નાખી દીધા. બધાને બુદ્ધિ ન હોય ને એટલે આમ દોડ દોડ કરે દોડે દોડે. એ આમ ઝડપ હો ભાઈ એ બરી કીધું મેં એ વાલમભાઈ તમે ઓલે હોળીના આટા ફરવા જા તું ભાઈ જાવ જાવ ભાઈ એ વાલમભાઈ તમે ખજૂર ને એવું લાવ્યા લાવ્યો તો એલા પણ વાત તો સાંભળો એ ભાઈ વાત કરે મે ભાઈ મૂકો ને તમને મેં કેટલા લીધા ભૂકા કરતા ક્યાં એ અડધી લાઈન ઉપર પકડી દીધો એ વાલમ ભાઈ ભાઈ દોડે બાબા દોડે. ભાઈ ભાઈ એ વાલમભાઈ આપણે જુનાગઢ ગયા તા તમને ખબર ભાઈ જાવ શાંતિ રાખો શાંતિ રાખો. ભલે જ્યાં ગયા હોય ના હો. વાહ ભૂરી વાહ દોડે દોડે બાબા. વાહ ભૂરી જરાક સ્પીડ વધારે કરો મારા બાપ હા અલે એ હા સિંહ કહેવાય હો સિંહ વાલમભાઈ. હા હાલો ભાઈ તમે સોડા પાઈ દો એ સિંહ નહીં સિંહણ સિંહણ વાહ ભીરા વાહ લે વાલમ ભાઈ છેલ્લા આગળ પડ્યું વાલમ ભાઈ વાલમ ભાઈ ભાઈ કરી હો વાલમભાઈ. ખાધું તું તમે? છેલ્લા આગા પડ્યા ઓલા કપ એ તો બાપા આઘાત પડે ને અહીંથી શરૂઆત કરો એને નાથી શરૂઆત કરી. એટલે સમજો કાંઈ વાંધો નહીં હો બાબુ દાદા ભલે એને હારી ગયા તમે નો મૂંઝાતા હો. આપણે બે તૂટી ગયા ને ઓલા બધા બાજવા ભાગ્યા મારા હાથમાં ખાલી કપ રહ્યો અને ખાલી કપે નું આવ્યો મારા 3,000 લઈને ક્યાં ના ઉભા રહ્યો ના બહુ ક્રિયા લે એલા ઉભા રહ્યો હોય એલા આ રણુ દોહો આપા આખા ગામના જવાનના છોકરા ભેગા થયું ને તોય હાથમાં નથી આવે એમ બધાયને તોડી નાખે એવો છે આ ડોહો. હાસી વાત છે મનસુખ તારી વાત હાસી છે આ રણુ ડોહો કે ઉતાહણી છે આખા ગામના પૈસા ઉઘરાવીને તગારામાં નખાવ્યા બિચારા વાલમભાઈ ઓલી ભૂરીને દોડવીને તોડવી નાખ્યા પૈસા તગાર ઉલીને વયો ગયો ઓલો રણુ ડોહો